મૃત્યુની શરૂઆત તમારા પગથી થાય છે. આ 3 વસ્તુઓ અત્યારથી જ ખાવાનું શરૂ કરો. શું તમે ક્યારે સાંભળ્યું છે કે મૃત્યુની શરૂઆત પગથી થાય છે? પહેલીવાર સાંભળીને આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ જો ઊંડાણપૂર્વક વિચારીએ તો તેમાં એક મોટી સચ્ચાઈ છુપાયેલી છે. જાપાનમાં એક પ્રખ્યાત કહેવત છે, ડેથ બિગિન્સ ઇન ધ લેગ્સ. મૃત્યુ પગમાં શરૂ થાય છે. અને ચીનમાં પણ કંઈક આવું જ કહેવાય છે કે વ્યક્તિના પગ સૌથી પહેલા ઘરડા થાય છે. આપણા ભારતમાં ખાસ કરીને આયુર્વેદમાં એવી માન્યતા છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં વાત દોષ વાયુ પ્રબળ થઈ જાય છે. આ એ જ સમય છે જ્યારે શરીરમાં શુષ્કતા, જડતા અને સ્નાયુઓમાં ખેંચાણ વધવા લાગે છે, અને તેની સૌથી પહેલી અસર આપણા પગ પર થાય છે. જેવી પગની શક્તિ ઓછી થવા લાગે છે, માત્ર ચાલવા ફરવામાં જ મુશ્કેલી નથી આવતી, પણ જીવનનું સંતુલન પણ હલી જાય છે. હવે વિચારો, જો તમે 60ની ઉંમર વટાવી ચૂક્યા છો, અથવા તમારા માતાપિતા આ ઉંમરમાં આવે છે અને રાત્રે અથવા થોડીવાર ચાલ્યા પછી તેમના પગના ગોટલા ચડવા, નસ ચડવી આવી બધી સમસ્યા થવા લાગે છે, તો આ કોઈ સામાન્ય નબળાઈનો સંકેત નથી, પરંતુ એક ગંભીર ચેતવણી છે. એક એવું સિગ્નલ જે આપણને આપણા શરીરના આંતરિક અસંતુલન વિશે ચેતવે છે. આજનો આ વિડિયો આ જ વિષય પર આધારિત છે. વૃદ્ધોમાં મસલ ક્રેમ્પ્સ એટલે કે સ્નાયુમાં ખેંચાણ કેમ વધી રહ્યા છે? શું તેનો ઈલાજ શક્ય છે? અને એવી કઈ 3 ખાસ વસ્તુ છે જે મસલ ક્રેમ્પ્સમાં રાહત આપવામાં મદદ કરી શકે છે અને પગને ફરીથી મજબૂત બનાવી શકે છે? આ માહિતી દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે જે પોતાની અથવા પોતાના પ્રિયજનોની તબિયતને લઈને જાગૃત છે. તેથી કૃપા કરીને આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ, કારણ કે આજે આપણે જે જાણીશું તે માત્ર તમારા માટે જ નહીં, પણ તમારા પરિવાર માટે પણ જીવન બદલનારું સાબિત થઈ શકે છે. પગમાં ક્રેમ્પ્સ એટલે કે સ્નાયુમાં ખેંચાણ એક ગંભીર ચેતવણી. તમે વિચારતા હશો કે બસ પગનું સામાન્ય ખેંચાણ અને મૃત્યુ વચ્ચે શું સંબંધ હોઈ શકે? પરંતુ યાદ રાખો, ક્રેમ્પ્સ કોઈ સીધો ખતરો નથી, પણ આ તમારા શરીર તરફથી એક એલાર્મ છે. આ એક સંકેત છે કે શરીરની અંદર કંઈ ગરબડ ચાલી રહી છે, જે જો સમયસર ઠીક ન કરવામાં આવે તો આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે. ચાલો તેનું એક ઉદાહરણ લઈએ. પેડ એટલે કે પેરિફેરલ આર્ટરી ડિસીઝ. આ બીમારીમાં શરીરની લોહીની નસો સાંકડી થવા લાગે છે, અને તેના કારણે પગમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. પરિણામ એ આવે છે કે થોડે દૂર ચાલ્યા પછી જ પગમાં ક્રેમ્પ્સ, ભારેપણું અને દુખાવો થવા લાગે છે. રિસર્ચ અનુસાર પેડથી પીડિત 15થી 30% લોકો પાછળથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોક જેવી બીમારીઓના કારણે મૃત્યુનો શિકાર બને છે. તેથી પગના ક્રેમ્પ્સને ક્યારે હળવાશમાં ન લો. એક રિસર્ચ જણાવે છે કે 60 વર્ષથી ઉપરના દર 3માંથી 1 વ્યક્તિને નિયમિતપણે લેગ ક્રેમ્પ્સની સમસ્યા હોય છે. આમાંના મોટાભાગના કિસ્સા રાત્રિના સમયે થાય છે, જેને નોક્ટર્નલ લેગ ક્રેમ્પ્સ કહેવામાં આવે છે. કલ્પના કરો કે તમે ગાઢ ઊંઘમાં છો અને અચાનક તમારા પગના સ્નાયુઓ, ખાસ કરીને પિંડલી અથવા તળિયામાં એટલું જોરદાર ખેંચાણ કે દુખાવો થાય છે કે ઊંઘ ઉડી જાય છે. આ દુખાવો ક્યારેક 10 થી 15 મિનિટ સુધી રહી શકે છે. આ કોઈ પણ માણસની ઊંઘ, સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ ત્રણેય પર અસર કરી શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આવું શા માટે થાય છે? તેનો જવાબ આપણા શરીરની આંતરિક પ્રક્રિયાઓમાં છુપાયેલો છે. 1. મિનરલ્સનું અસંતુલન. આપણા શરીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોનું સંતુલન ખૂબ જ જરૂરી હોય છે. આની ઉણપ થવા પર નસો અને સ્નાયુઓ વચ્ચેનું સંચાર તંત્ર બગડી જાય છે, જેનાથી ક્રેમ્પ્સની શક્યતા વધી જાય છે. 2. નર્વ ડિસફંક્શન, નસની તકલીફ. ડાયાબિટીસ અથવા અન્ય કારણોસર નર્વ સિસ્ટમ નબળી પડી શકે છે, જેનાથી શરીરની સંવેદનશીલતા પ્રભાવિત થાય છે અને ક્રેમ્પ્સ સામાન્ય બની જાય છે. 3. ધીમો રક્તપ્રવાહ. ઉંમર વધવાની સાથે આપણી ધમનીઓ કઠણ થવા લાગે છે. તેનાથી લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને સ્નાયુઓ સુધી જરૂરી પોષણ અને ઓક્સિજન નથી પહોંચી શકતા. પરિણામે પગમાં જડતા અને ખેંચાણ થવા લાગે છે. 4. કેટલીક દવાઓની અસર. ડાયુરેટિક્સ, પેશાબ લાવવાની દવાઓ, કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવાઓ અથવા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની કેટલીક દવાઓ, આ બધી શરીરમાં મિનરલ્સની ઉણપ કરી શકે છે અને ક્રેમ્પ્સને જન્મ આપી શકે છે. હવે જ્યારે આપણને તેના કારણોની સમજ છે, તો ચાલો આગળ વધીએ સમાધાન તરફ. ઘરેલું અને અસરકારક ઉપાયો જે તમે આજથી જ શરૂ કરી શકો છો. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે કોઈ મોટા મેડિકલ સેટઅપની જરૂર નથી. કેટલાક સરળ ઘરેલું ઉપાયો અને જીવનશૈલીમાં નાના ફેરફારો આ સમસ્યાને ખાસ્સા અંશે નિયંત્રિત કરી શકે છે. રોજ હળવી કસરત, ખાસ કરીને લેગ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ શરીરની નસોને સક્રિય બનાવે છે. નવશેકા પાણીમાં પગ બોળી રાખવા, તેનાથી રક્ત પ્રવાહ ઝડપી બને છે અને સ્નાયુઓને રાહત મળે છે. સૂતા પહેલા તેલ માલિશ, ખાસ કરીને સરસવ કે નારિયેળના તેલથી માલિશ કરવાથી નસોને આરામ મળે છે. ટોપ 3 ફૂડ્સ જે તમારા પગને લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે.
હવે વાત કરીએ એ 3 સુપરફૂડ્સની, જેને જો તમે તમારા આહારમાં સામેલ કરી લીધા તો મસલ ક્રેમ્પ્સથી રાહત મળવી નિશ્ચિત છે. 1. કેળા, બનાના. પોટેશિયમનો સૌથી સારો સ્ત્રોત. આ સ્નાયુઓની કાર્યક્ષમતા વધારે છે અને અચાનક થતા ખેંચાણને રોકે છે. 2. વરિયાળી, ફેનલ સીડ્સ અથવા વરિયાળીનું પાણી. આ માત્ર પાચનમાં જ મદદ નથી કરતું, પણ આયુર્વેદ અનુસાર વાત દોષને પણ નિયંત્રિત કરે છે, જે ક્રેમ્પ્સનું એક મુખ્ય કારણ છે. 3. અળસીના બીજ, ફ્લેક્સ સીડ્સ, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને મેગ્નેશિયમથી ભરપૂર. આ સોજો ઓછો કરે છે અને સ્નાયુઓને ઊર્જા આપે છે. જો તમારા ઘરમાં કોઈ વડીલને કે તમને વારંવાર પગમાં ક્રેમ્પ્સ આવે છે, ખાસ કરીને રાત્રે, તો સૌથી પહેલાં કેટલીક આદતો પર ધ્યાન આપવાની જરૂર છે. ઘણીવાર બીમારીને ઠીક કરવા કરતાં રોજિંદી જીવનશૈલીમાં હળવો ફેરફાર લાવવો વધારે સરળ હોય છે. પહેલી આદત, જે ખૂબ જ અસરકારક છે, તે છે સૂતા પહેલાં હળવું સ્ટ્રેચિંગ. ખાસ કરીને તમારી પિંડલીઓ અને સાથળના પાછળના ભાગ એટલે કે કાફ અને હેમસ્ટ્રિંગ મસલ્સના સ્ટ્રેચિંગથી સ્નાયુઓને ઘણી રાહત મળે છે. જ્યારે તમે તેને સ્ટ્રેચ કરો છો ત્યારે આ સ્નાયુઓ શાંત થાય છે, લચીલા બને છે અને અચાનક થતા ખેંચાણથી બચે છે. બીજી વાત આવે છે ગરમ તેલની માલિશની. તલનું તેલ, જૈતુનનું તેલ કે દેશી ઘી, આ બધાને જ્યારે સહેજ નવશેકું ગરમ કરીને માલિશમાં વાપરવામાં આવે છે ત્યારે તે રક્ત સંચારને વધારે છે. રક્ત પ્રવાહ સુધરવાનો અર્થ છે કે સ્નાયુઓ સુધી જરૂરી પોષણ અને ઓક્સિજન સારી રીતે પહોંચશે અને તેનાથી પગની જડતા ખાસી ઓછી થઈ જશે. ચોથી વાત, જે મોટાભાગે લોકો નજરઅંદાજ કરે છે, પૂરતું પાણી પીવું. પાણીની ઉણપ એટલે કે શરીરનું ડિહાઇડ્રેશન પણ સ્નાયુઓમાં ખેંચાણનું એક મોટું કારણ છે. દિવસભરમાં થોડું પાણી પીતા રહેવું એ માત્ર તમારા શરીરની ઊર્જા જાળવી નથી રાખતું, પણ સ્નાયુઓની કાર્યક્ષમતાને પણ સુધારે છે. ત્રીજી આદત, સતત બેસી રહેવાથી બચવું. દિવસભરમાં ઘણીવાર થોડું ચાલવું ખૂબ જરૂરી છે. તમે વિચારી શકો છો કે અમે તો ક્યાંય બહાર નથી જતા, પણ તેનો અર્થ એ નથી કે શરીરને જડ કરી દેવું. બસ દર 1-1.5 કલાકે ઉઠીને 5 થી 10 મિનિટ ધીમી ગતિએ ચાલવું, ભલે ઘરમાં જ કેમ ન હોય. આ એક નાની ક્રિયા તમારા પગમાં લોહીના પ્રવાહને સક્રિય રાખે છે. તેનાથી સ્નાયુઓ તાજા રહે છે અને ક્રેમ્પ્સની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. 5મું, દવાઓની તપાસ. જો તમે કે તમારા પરિવારના વડીલો હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે પેશાબ લાવવાની દવાઓ લઈ રહ્યા છો, તો ડોક્ટરને એકવાર એ જરૂર પૂછો કે શું આ દવાઓના કારણે સ્નાયુઓમાં ક્રેમ્પ્સ થઈ રહ્યા છે. કારણ કે કેટલીક દવાઓ શરીરના મિનરલ્સને અસંતુલિત કરી દે છે, જેનાથી આ સમસ્યા ઊભી થાય છે. જો એવું થઈ રહ્યું હોય તો ડોક્ટરની સલાહથી આ દવાઓ બદલી પણ શકાય છે. ધ્યાન આપો, કેટલાક કિસ્સા એવા પણ હોઈ શકે છે જ્યાં સ્નાયુઓમાં સતત કે તીવ્ર ક્રેમ્પ્સ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોય, જેમ કે નર્વ ડેમેજ અથવા બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલો ડિસઓર્ડર. આવા સમયે વિલંબ કર્યા વિના ડોક્ટર પાસે મેડિકલ તપાસ કરાવવી ફરજિયાત બની જાય છે. શરીર જ્યારે વારંવાર સંકેત આપે છે ત્યારે આપણે તેને અવગણવું ન જોઈએ. હવે વાત કરીએ આજના આ વિડીયોના સૌથી મહત્વપૂર્ણ અને હીરો સેગમેન્ટની. એવા 3 વિશેષ ફૂડ્સ જે માત્ર સિનિયર સિટીઝન્સના પગના ક્રેમ્પ્સને ઓછા નથી કરતા, પણ તેમના પગને ફરીથી તાકાતવર પણ બનાવે છે. 1. કેળા અને પલાળેલી દ્રાક્ષ. કેળું એક એવું ફળ છે જે પોટેશિયમથી ભરપૂર હોય છે અને આ મિનરલ સ્નાયુઓના ખેંચાણને ઓછું કરવામાં બહુ મદદરૂપ થાય છે. મુનકા, જે સૂકી દ્રાક્ષનું રૂપ છે, તેમાં મેગ્નેશિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તત્વો સ્નાયુઓને રિલેક્સ કરવા અને રક્ત પ્રવાહને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આનું સેવન કેવી રીતે કરવું? દરરોજ સવારે ઉઠ્યા પછી 1 કેળું અને 4 થી 5 દ્રાક્ષ ખાઓ. આ સંયોજન ડાયાબિટીકના દર્દીઓ માટે સામાન્ય રીતે સુરક્ષિત હોય છે, પરંતુ તેમ છતાં જો તમને સુગરની તકલીફ હોય તો આ ઉપાય અપનાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો, કારણ કે કેટલાક લોકોમાં દ્રાક્ષ સુગર લેવલ વધારી શકે છે. દહીં, તલ, સેસમી સીડ્સ. તલ દેખાવમાં નાના જરૂર હોય છે, પણ તાકાતમાં તે કોઈ ઔષધિથી ઓછા નથી. તેમાં કુદરતી રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ બંનેને હોય છે, જે સ્નાયુઓને તાકાત આપવા અને ક્રેમ્પ્સથી રાહત અપાવવામાં ઉપયોગી છે. તમે તેને ઘણી રીતે વાપરી શકો છો. 1 થી 2 ચમચી તલને સહેજ શેકીને દૂધમાં નાખો, તેની ચટણી બનાવો અથવા રોટલીના લોટમાં ભેળવીને ખાઓ. આયુર્વેદ મુજબ તલ વાતદોષને સંતુલિત કરે છે અને સાંધા તથા સ્નાયુઓને મજબૂત બનાવે છે. તેની તાસીર ગરમ હોય છે, તેથી ખાસ કરીને શિયાળામાં લેવું વધુ ફાયદાકારક છે. ઉનાળામાં તેનું સેવન ઓછી માત્રામાં કે ડોક્ટરની સલાહ મુજબ કરવું. 3. હળદરવાળું દૂધ, ગોલ્ડન મિલ્ક. આ માત્ર એક ઘરેલું નુસ્ખો નથી, પણ એક સંપૂર્ણ ઔષધીય પીણું છે. હળદરમાં કુદરતી રીતે એન્ટી ઇન્ફ્લેમેટરી, સોજો ઉતારનાવ ગુણ હોય છે, જે શરીરમાં કોઈપણ પ્રકારના સોજા, દુખાવા કે ખેંચાણને ઓછા કરે છે. જ્યારે તેને ગરમ દૂધમાં મિક્સ કરીને થોડા મરી પાવડર સાથે પીવામાં આવે છે
તો તે શરીરને માત્ર આરામ જ નથી આપતું, પણ સ્નાયુઓના રિપેરિંગ અને મજબૂતીમાં પણ મદદ કરે છે. તો આ ત્રણેય ખોરાકને તમારી કે તમારા વડીલોની રોજિંદી ડાયટમાં સામેલ કરો. ફરક તમને થોડા દિવસોમાં જ મહેસૂસ થવા લાગશે. સૌથી જરૂરી વાત, બીજી વાર જ્યારે તમારા કે તમારા કોઈ સ્વજનના પગમાં અચાનક ક્રેમ્પ આવે તો તેને માત્ર દુખાવો માનીને નજરઅંદાજ ન કરો. આ એક સંકેત છે કે શરીરને કંઈક જોઈએ છે. તે ઈચ્છે છે પાણી, તે ઈચ્છે છે પોષણ, તે ઈચ્છે છે હલચલ. અન્ય કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો. મેથી અને ગોળનું સેવન. મેથી દાણા અને ગોળ બંને આયુર્વેદમાં વાત દોષને સંતુલિત કરનાર માનવામાં આવ્યા છે. ખાસ કરીને મેથીમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને દર્દ નિવારક ગુણ હોય છે, જે સાંધા અને સ્નાયુઓના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. ઉપયોગ. રાત્રે 1 ચમચી મેથી દાણા પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને તેને ચાવીને ખાઈ લો. સાથે તમે ગોળનો એક નાનો ટુકડો પણ ખાઈ શકો છો. આ સંયોજન માત્ર પાચન જ નથી સુધારતું, પણ લોહીમાં પોષક તત્વોનું શોષણ પણ વધારે છે, જેનાથી સ્નાયુઓને વધુ પોષણ મળે છે અને ખેંચાણની સમસ્યા ઓછી થાય છે. વિટામિન ડી અને સૂર્યસ્નાન. આજના સમયમાં ખાસ કરીને શહેરોમાં રહેતા લોકોમાં વિટામિન ડીની ઉણપ સામાન્ય થઈ ગઈ છે. આ ઉણપ સ્નાયુઓની નબળાઈ, હાડકાની તકલીફ અને વારંવાર આવતા ખેંચાણનું મોટું કારણ બને છે. વિટામિન ડી કેલ્શિયમને શરીરમાં શોષવામાં મદદ કરે છે અને સ્નાયુઓને તાકાત આપે છે. તેનો સૌથી સરળ અને કુદરતી ઉપાય છે સૂર્યસ્નાન. દરરોજ સવારે 7 થી 9 વાગ્યાની વચ્ચે 15 થી 20 મિનિટ સુધી સૂરજના કુમળા તડકામાં બેસવું કે ચાલવું વિટામિન ડીને નેચરલી શરીરમાં વધારી શકે છે. જો તમે કે તમારા સ્વજન સૂરજના તડકાથી દૂર રહો છો તો ડોક્ટરની સલાહ લઈને વિટામિન ડી સપ્લિમેન્ટ પણ શરૂ કરી શકાય છે. પણ યાદ રાખો, કુદરતી રીત હંમેશા વધારે અસરકારક અને સુરક્ષિત હોય છે. અશ્વગંધાનું સેવન. અશ્વગંધાને આયુર્વેદમાં રસાયણ માનવામાં આવ્યું છે, એટલે કે એવું તત્વ જે શરીરને ઊંડાણથી પુષ્ટ કરે છે, સંતુલન લાવે છે અને ઉંમરનો થાક દૂર કરે છે. વડીલો માટે અશ્વગંધા એક વરદાન છે. તે શરીરમાં કોર્ટિસોલ, તણાવ હોર્મોનને ઓછું કરે છે, જેનાથી સ્નાયુઓની રિકવરી ઝડપી થાય છે અને નબળાઈ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. તમે અશ્વગંધા પાવડરને ગરમ દૂધમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લઈ શકો છો. તેનું નિયમિત સેવન માત્ર ક્રેમ્પ્સ જ ઓછા નથી કરતું, પણ ઊંઘની ગુણવત્તા, હાડકાની મજબૂતી અને માનસિક શાંતિ પણ વધારે છે. આ ઉપાયોને જો પહેલા જણાવેલા 3 ફૂડ્સની સાથે મિલાવીને અપનાવવામાં આવે તો લેગ ક્રેમ્પ્સની સમસ્યાને જડથી ખતમ કરવી માત્ર શક્ય જ નથી, પણ શરીરના સંપૂર્ણ સ્નાયુબદ્ધ સ્વાસ્થ્યને પણ પુનર્જીવિત કરી શકાય છે. તો અત્યારથી જ આ ચમત્કારી ઉપાયોને તમારા જીવનમાં સામેલ કરો અને ફરક મહેસૂસ કરો. જો આ જાણકારી તમને ફાયદાકારક લાગી હોય તો આ વિડીયોને જરૂર લાઇક કરજો.